કેમ છો? તો અત્યારે કેટલા વાગ્યા? 11 11:30 થઈ ગયા છે અને હું મારે સ્કૂલે જવાનું છું. અને 11:30 વાગે વ્લોગ સ્ટાર્ટ કરું છું. વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં છો? અને અમારા વ્લોગ તમને જોવા ગમે છે કે સંજય ગયા છે કામ ઉપર, તપુ ને સ્કૂલે ગયું છે અને રીતિકા ગઈ છે ઇન્ટર્નશિપમાં. તો ચાલો અત્યારે ઘરકામ થઈ ગયું છે અને હવે બનાવું રસોઈ, ત્યારબાદ તમને મળીએ. શું કરે કિશુ? એમાં હું લખ્યું છે? એમાં હે ને હું દરરોજ શું કરું ને લખું અને પછી ભલે હું મોટી થઈ જાઉં પછી આમાં યાદી રાખું. ઓહો, ત્યાં કિશુએ બનાવી છે. હાથે બનાવીશ પતંગ ખાલી એમને કા? અમારે તપુ અને રીતિકા ને બે નાની હતી ને ત્યારનો ફોટો છે. કેવી છે જો? અમારે તપુ તો જો સાવ પાતળી છે હો. આવજો, આવી છે અત્યારે કેવી થઈ ગઈ છે. અને આ સાવ નાનીનો સીન છે. આ રીતિકા છે અને આ છે મારી તપુ. બહુ મસ્ત નાનપણના ફોટો છે. દરિયા કિનારે વાળો. હા, તારો છે આમાં છે કા? નાનો ફોટો ક્યાંક હતો, ક્યાં ગયો? ખબર નથી. અને આ ફોટો છે ને, આ અમે એમાં ગયા હતા ને માઉન્ટ આબુ ત્યારે પડ્યો છે. કેવો છે? બેયમાં હરખા લાગે. આ પહેલાનો ફોટો છે. આ કેટલા વર્ષ પહેલા ગયા હતા ત્યારે? આમાં મસ્ત લાગે આના કરતા. ઝાઝા વર્ષ થઈ ગયા. આ ને આ ફોટામાં એટલો ગેપ, કેટલા વર્ષનો ગેપ છે? 6-7 7-8 વર્ષનો ગેપ છે. અને હજી આ ફોટા છે ઉપર. હા, આ છે અમારી અમારી રીતિકા છે. સાવ નાની હતી ને ત્યારનું છે. રીતિકા જો આવી હતી અને આ અમારા મેરેજ પછીનો સીન છે. આ કિશુને એન્યુઅલ ફંક્શનનું છે સીન. આમાં ડાન્સ મસ્ત કર્યો હતો. ઓર કિશુ જો આવી હતી પેલા છોકરા જેવા જ કપડાં પહેરાવતી અને વાળે આવા જ રાખતી હતી. પછી હવે આ છોકરીના કપડાં પહેરે, પણ પહેલા છોકરાના જ કપડાં પહેરતી. તો અત્યારે હવે રસોઈમાં બનાવવું છે. આ છે વાલોળનું શાક બનાવું છે. શું વાલોળ રીંગણા એ વસ્તુ આ નથી ખાવી, ઓલું નથી ખાવી. આ તો કોઈ દિન ખાધે જ નથી મેં. આ સરસ બન છે. તું ખાજે તો ખરી, ખા તો ખબર પડે ને. હાલો તો રસોઈ બનાવી નાખીએ અત્યારે. હા હા, ઉપર મસ્ત ગુલાબ ખીલી ગયું છે સરસનું. વાવ, કેવું સરસ ખીલું છે જો. ચાલો આમાં પાણી નાખી દઈએ. આ તો હાજી છે પણ ઉડતી જ નથી. બીજી પતંગો નાખી દીધી છે. આ છે ઉપરનો રૂમ. આ છે મારી સિલાઈ મશીન. અત્યારે ઢાંકીને રાખી છે, હમણાં ધૂળ ચડે છે. અને હજી એક બ્લાઉઝ સીવવાનું છે. મેં સાડી લીધી એનું. આ બ્લાઉઝ મારે સીવેલું છે. આના માપનું બીજું સીવવું છે. આ મેં મારા હાથથી સીવેલું છે જો આવી રીતના બોટનેક. આ સાડી લીધી છે અને આનું બ્લાઉઝ સીવવું છે મારે હવે. આવા નતા ગયા આપણે. તો અત્યારે બનાવું છું ચીકી, કારણ કે હવે ચીકી ખલાસ થઈ ગઈ છે અને મને ચીકી બહુ ભાવે છે. તલની ચીકી બનાવું છું. ગોળ ઉકળી ગયો છે મસ્ત તલની ચીકી. અત્યારે ઠંડી બહુ પડે છે. 2-3 દિવસથી ઠંડી વધારે પડે છે. તો અત્યારે વાગ્યા છે બપોરના 3:30 વાગ્યા છે. અહીંયા શેકી લીધા છે. એટલે તલ સાકરી અહીં નાખી દીધું. તેલથી ગ્રીસ કરી લીધી છે. તલ નાખી દીધા છે અને મસ્ત હવે જમીન ઉપર નાખીને ચીકી બનાવી લેવાની. સરસ ચીકીમાં જો કાપા પાડી લીધા છે. આગળ છે ને ઠરી જાય એટલે મસ્ત કડકડી ચીકી થઈ જશે. ખાઈને બતાવીશ કેવી બનશે. મસ્ત કડકડી થઈ ગઈ છે. ગળે મસ્તીનો શેકાઈ ગયો એકદમ સરસ અને તલે શેકી નાખ્યો તો મસ્ત ચીકી થઈ ગઈ. રેડી. જો મસ્ત ચીકી બની ગઈ છે અને ખાઈને પણ બતાવો કે કડક છે. એકદમ કડકડી કુરમોઈ. હું કામના વિચાર કરો છો? હારી બેની ચીકી કડકડી બેની સરસ. હું હમણાં ટાઈટ કરવી પડે. આ તો બહુ લાગે છે. સવારમાં તમે ગયા હતા વહેલા બહાર? કઈ બહાર ઠંડી લાગે છે? ગાડી લઈને જતા હોય ને ખબર પડે. અમે તો ઘરમાં શું છે તો પપ્પા તો હરાવી જ દે ને. ઈવની હરખાએ મમ્મી મેં કીધું કે ટપુ ને પપ્પા આરે કરીને દેખાય. તું કે ને કે હું બધાને હરાવી દઉં તો પપ્પુ એ કે હા લે પપ્પા હરાવી દે છે. પાકા ભાઈ છે. મમ્મી તમે આવો ભાઈ તમે મને તો હરાવે. હારી ગઈ.
બસ કઈ મળે આમ દે અત્યારે ઢોસા ઢોસા દાળ ભાત બનાવી દીધો રહીને કે અમારે ઢોસા ખાવા છે પેલા ઈડલી પછી ઢોસા રહીને 8 વાગે પ્લાન કર્યો છે ઢોસા બનાવવાનો દાળ બની ગઈ છે અને આમાં બોલતી જવાનું કે શું બોલવું પડે કે તમે બનાવો તો આમાં બટેટા બફાઈ છે ને અત્યારે મમ્મી ડુંગળી કાપે છે ઢોસા માટે બટેટાનો ચૂંદો કરશે પછી આ રોટલી પપ્પાને ખાવે પપ્પા ઢોસા ને એવું ન ખાય ઢોસા તો ખાય પણ શાક રોટલી તો જોઈએ અત્યારે તૈયારી કરું છું કેવા બને છે આજે બની જઈશ ને વૈષ્ણવ મારી બગડી જાય નથી વાંધો આવતો ને કડક વૈષ્ણવ મૂળ બગડી જાય સરખા બને ને મૂળ બગડી જાય મારું એ કંઈક આને તાપનું જ હોય કંઈક બીજું તો કંઈ નહીં હોય લગભગ મસ્ત સુપર દાદા નથી ખાવેલા વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં હશો તો અત્યારે વાગ્યા છે સાંજના 8:30 અને અત્યારે હું કહેવાય પોરબંદર સવારે લગ્નમાં ગયા તા બધાય તો અત્યારે રિસેપ્શન અને ભૂખ લાગી રિસેપ્શન છે અહીંયા બ્રાઇડ ને ગ્રૂમ આવવામાં હજી વાર છે તો એટલે ત્યારે જોઈએ છીએ જો આવે પછી જાય અમારે તો એ બાજુમાં છે આગળ વયા જાશું જોઈને પછી ભૂખ બાકી બધા- લાગી બસ બધા આવી તો ગયા છે ત્યાં સંજય ગયા છે ત્યાં વરરાજાને બેને ફૂલ લાવ લઈ લીધો છો પણ હા ફોટો શૂટ કરે છે વરરાજાને બેન જોયું પાછા દુલ્હન બની ગયા છો પણ મસ્ત લાગે થેન્ક યુ તમારી જેઠાણી છે હો હવે શૂટિંગ ચાલુ છે ફોટા શૂટ ચાલુ છે